જ્યારે વાત આવે સુશાસનની ત્યારે રામરાજ્યની યાદ આવે। રામરાજ્યનો એ સમય કે જ્યારે ન તો કોઈ ગુના થતા, રામરાજ્યના સમયમાં સૌ કોઈ સુખી હતા। અને આજે અમે રાજકોટના રાજ સમઢિયાળાની વાત કરવાના છીએ કે જ્યાં આજે પણ રામરાજ્ય છે। અહીંયા ન તો કદી પોલીસ આવી છે, ન તો કોઈ ગામમાં દુઃખી છે। અહીંયા શેરીએ શેરીએ સમૃદ્ધિ રામરાજ્યની એ કલ્પનાને સાકાર કરે છે। રાજકોટથી આશરે 22 કિલોમીટર દૂર આવેલું રાજ સમઢિયાળા એવું ગામ છે જ્યાં છેલ્લા 30 વર્ષ કરતાં વધુથી કોઈ ગુનો નથી થયો। અહીં ક્યારેય પોલીસની જીપ નથી આવી। પંચાયતે નક્કી કરેલા નિયમો જ આ ગામનો કાયદો છે। અહીંની લોક અદાલત જ ગ્રામજનો માટે સુપ્રીમ છે। ગ્રામજનોએ ક્યારેય કોર્ટના પગથિયા ચડવા નથી પડ્યા, કારણ કે અહીંની લોક અદાલત અને ગ્રામ પંચાયતની કમિટી જ ન્યાય કરે છે। જો કોઈ નાના મોટા પ્રશ્નો ઊભા થાય તો તેની રજૂઆત પણ ગ્રામ પંચાયતમાં જ થાય છે। ત્યારબાદ અહીં પંચાયત કમિટી મળે છે અને તેમના દ્વારા જ નિર્ણય લેવામાં આવે છે। આ નિર્ણયને જ માન્ય ગણાય છે। આ ગામના વિશેષ નિયમની વાત કરવામાં આવે તો આ ગામમાં કોઈ જ વ્યક્તિ જાહેરમાં કચરો પણ નથી ફેંકતી। જો તે કચરો ફેંકે તો 51 રૂપિયાનો દંડ ભરવો પડે છે। અહીંયા લોકોને વ્યસન કરવાની પણ છૂટ નથી। આ ગામમાં ગુટખા કે તમાકુ વેચી શકાતું નથી। જો કોઈ આ નિયમોનો ભંગ કરે છે તેને 51 રૂપિયાનો દંડ ભરવો પડે છે। આ રાજ સમઢિયાળા ગામમાં લોકો પોતાની ઈચ્છાથી વૃક્ષની ડાળી પણ કાપી નથી શકતા। અહીં વૃક્ષ કાપવું કે ડાળી કાપવી તે પણ ગુનો માનવામાં આવે છે। આ ગામ વર્ષોથી પ્લાસ્ટિક મુક્ત છે। દરેક વ્યક્તિને કોઈ પણ વસ્તુની ખરીદી કરે તો તે વસ્તુના પેકેટ પર જ ખરીદનારનું નામ લખવામાં આવે છે, જેથી જે કોઈએ પ્લાસ્ટિક ક્યાંય પણ ફેંક્યું હોય તો કોણે ફેંક્યું તે જાણી શકાય। આ આખું ગામ વાઈફાઈ અને સિક્યુરિટી સીસીટીવી કેમેરાથી સજ્જ છે। આ ગામના મુખ્ય રસ્તાઓ પર સિમેન્ટ કોન્ક્રીટનો રોડ બનાવવામાં આવ્યો છે। અહીંયા ક્યાંય પણ ખુલ્લી ગટર જોવા નથી મળતી। આખા ગામમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ ફિટ કરેલા છે। આ ગામના ગ્રામ પંચાયતની જ ફિક્સ ડિપોઝિટ 2 કરોડ રૂપિયા છે। આ ગામને આજ સુધીમાં નેશનલ કક્ષાનો વિલેજ ડેવલપમેન્ટ એવોર્ડ, રાજ્ય કક્ષાનો બેસ્ટ એવોર્ડ હાર્વેસ્ટિંગ એવોર્ડ, રાજ્ય કક્ષાનો બેસ્ટ ખેડૂતનો એવોર્ડ, જિલ્લા કક્ષાનો બેસ્ટ સરપંચનો એવોર્ડ વગેરે જેવા અનેક કક્ષાના એવોર્ડ મળી ચૂકેલા છે।